નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢમાં જનજાતિ સમાજના આગેવાનો ડિટેન થતા તણાવ, કાર્યકર્તાઓમાં રોષ। સોનગઢ વિસ્તારમાં ગીતમાંડી ખાતે કંસારી માતાના પૂજન કાર્યક્રમ સંદર્ભે રવિવારે પરિસ્થિતિ તંગ બની હતી। માહિતી મુજબ જનજાતિ સમાજના લોકો કેરવાડી તરફ પૂજનાર્થે જવા નીકળ્યા હતા, ત્યારે સોનગઢ પોલીસે માર્ગમાં કેટલાક આગેવાનોને ડિટેન કર્યા હતા। જનજાતિ સમાજના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે તેમના આસ્થા કેન્દ્ર એવા કંસારી માતાના પૂજન કાર્યક્રમમાં ભાગ લેવા જતા લોકોને રોકવા માટે પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે। કેટલાક આગેવાનોને ડિટેન કરતા સમાજમાં રોષનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ પોલીસ સૂત્રો મુજબ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અગાઉથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સંભવિત તણાવને ધ્યાનમાં રાખીને આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા। ગીતમાડી ડુંગર વિસ્તારમાં માલિકી અને દસ્તાવેજી હક અંગે લાંબા સમયથી વિવાદ હોવાની ચર્ચાએ ચાલી રહી છે। કેટલાક સમાજના પ્રતિનિધિઓએ સ્થળ અંગે ગેરકાયદેસર બાંધકામના આક્ષેપો કર્યા છે, જોકે સત્તાવાર સ્તરે આ અંગે સ્પષ્ટતા મળી નથી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। તમારું નામ? શ્યામ ગામે। હવે શ્યામભાઈ, આજે તમને જે ગીધમાળી ડુંગર પર ગયા હતા ત્યાંથી તમને ડિટેન કર્યા છે, કયા આધારે કર્યા? હવે અમે માતાજીના દર્શન માટે જતા હતા। શિવરાત્રિના પર્વ પર અમે માતાજીના દર્શન માટે જતા હતા। વચ્ચે અમને રોક્યા પોલીસ તંત્રએ અને ડિટેન કરીને સોનગઢ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા। હા, અને તમે કેટલાક જણ હતા? અમે 20 થી 25 લોકો હતા। હા, અમે 2 જણને લઈ આવ્યા। અને માતાજીની પૂજા અર્ચના કરી કે અડધે રસ્તેથી પાછા આવી ગયા? રસ્તામાંથી જ આવી ગયા, તમને ઉપર નથી જવા દીધા? તો આપ શું સંદેશો આપવા માંગો છો? સંદેશો એ જ આપવા માંગુ છું કે આદિવાસી કણિકંસરી કુળદેવીના દર્શન માટે આજે શિવરાત્રિના પર્વ પર પોતાના માતાજીનું દર્શન કરવા જવા આ રોકવું આ કેટલું યોગ્ય છે? બરાબર। જે આપનું નામ? વિપુલભાઈ વસાવા। વિપુલભાઈ, આપને પણ ડિટેન કરવામાં આવ્યા છે, તો આપ સમાજને શું સંદેશો આપવા માંગો છો? સમાજને સંદેશો આપવાનો છે કે આપણી કુળદેવીને જો દર્શન કરવા માટે જો પરમિશન લેવી પડતી હોય તો આ યોગ્ય નથી। બરાબર। અને તમે આ આયોજન કરેલું હતું જવાનું, તેમાં તમને જે તમારી સાથે જેટલા પણ જણ આવ્યા હતા એ કોઈને પણ દર્શન નથી કરવા દીધા? ના, અમને રસ્તે જવા નથી દીધા, અડધે રસ્તેથી? રોકી દીધા। ઓકે।